સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુર બન્યું મિની અયોધ્યા। ભવ્ય શોભાયાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડિયા સહિત હજારો ભક્તો રામમય બન્યા। આજે રામનવમીના પવિત્ર અવસરે જેતપુર શહેર જાણે મિની અયોધ્યામાં પરિવર્તિત થયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। જેતપુરમાં રામ છે, મિની અયોધ્યા ધામ છેના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું। રાજકોટ બાદ જિલ્લાની સૌથી મોટી શોભાયાત્રા જેતપુરમાં યોજાઈ હતી, જેમાં લાખોની જનમેદની ઉમટી પડી હતી। જેતપુરના અતિ પ્રાચીન એવા નરસિંહ મંદિર ખાતે રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન રામની આરતી અને પૂજન બાદ મંદિરથી એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું। આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ, ભગવાનના જીવન પ્રસંગોને દર્શાવતા આકર્ષક ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શોભાયાત્રામાં તલવાર રાસ અને ઘોડેસવારીના કરતબોએ લોકોના દિલ જીતી લીધા હતા। આ યાત્રા નૃસિંહ મંદિરથી શરૂ થઈ સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક અને ફુલવાડી સહિતના મુખ્ય વિસ્તારોમાં ફરી હતી। રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ સાથે સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સંપૂર્ણપણે રામના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા। તેઓ સામાન્ય ભક્તોની જેમ જ શોભાયાત્રામાં જોડાયા હતા। તેમની સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મીનાબેન ઉસદડિયા, જયંતિભાઈ રામોલિયા, સુરેશભાઈ સખરેલિયા અને શહેરના અનેક અગ્રણીઓ પણ જોડાયા હતા। જેતપુરની જનતામાં રામ પ્રત્યેની જે આસ્થા છે તે અદ્ભુત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોએ રામ જન્મોત્સવને દિવાળી જેવો માહોલ આપી દીધો છે। જેતપુર ખરેખર મિની અયોધ્યા બની ગયું છે। जय सिया राम। प्राचीन नरसिंह मंदिर द्वारा आयोजित श्री राम शोभा यात्रा अटाड़े भगवान श्री राम नो प्रागट्य उत्सव थयो छे अने एमां खूब आरतीनो आनंद लीधो छे। आ शोभा यात्रा आजादी पूर्व निकळती शोभा यात्रा छे, जेमां अमारा यजमान श्री जयेशभाई रादडिया छे, मारा अहीना धारासभ्य छे अने लोकप्रिय छे, राम भक्त पण छे। अने आ शोभा यात्रामां अमारा बधाए नगरपालिका ना बधाए होद्देदारो अने एसोसिएशन प्रमुखो बधाए एमां लाभ ले छे अने तमाम बामन गामडाओना भक्तो पण लाभ ले छे। जय सिया राम।